Hello, my dear students. How are you all? Fine, very good. Hope you all are study well at home. તમે ઘરે સારી રીતે તો સ્ટડી કરતા જ હશો. ઘરેથી સ્ટડી કરવાની મજા આવે છે ને તમને? Very good. Okay. So in our last session, we have completed lesson 1. Lesson 1 animal nickname એ આપણે કમ્પ્લીટ કર્યું છે. એન્ડ મેં તમને એની PDF બી સેન્ડ કરેલી. ઓકે, મેચ ધ ફોલોઈંગ એન્ડ હાર્ડ વર્ડ્સ. સો એ તમે CWમાં કમ્પ્લીટ કરી લીધું હશે, અને જો ના કર્યું હોય તો કરી લેજો. ઓકે, એન્ડ યુ હેવ ટુ ઓલ્સો ફિલ ટેક્સ્ટબુકમાં બી ફિલ કરી લેવાનું છે. ઓકે, સો ટુડે I am going to teach you lesson number 2. Okay, so previous last time ની જેમ આ વખતે બી હું તમને આ લેસનની PDF સેન્ડ કરીશ, જે PDFમાં આન્સર ઇન વન વર્ડ એન્ડ હાર્ડ વર્ડ્સ હશે. સો એ તમારે ક્લાસ વર્કમાં કમ્પ્લીટ કરવાના છે એન્ડ ટેક્સ્ટબુક બી ફિલ કરવાની છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, સો વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધીસ લેસન? સેવ અસ. સેવ અસ મીન્સ અમને બચાવો. સો આના ટાઇટલ ઉપરથી તમને એવું નથી લાગતું કે આ લેસનમાં આ એનિમલ્સ એબાઉટ કંઈક ડેન્જર હશે, એ અમને બચાવવું એવું કહે છે? હે, સો લેટ્સ સી વોટ ઇઝ ધીસ. સી, in this first page 3 questions are given, and in second page 5 questions. Okay, see, and in yellow box clues are given, and from the clues you have to search the answer. You have to find the animal's name. Okay, so see, first is snow leopard, porcupine, koala bear, one-horned rhinoceros. Again speak with me. One-horned rhinoceros, gorilla, Asian elephant, Shanghai, lion-tailed macaque. Okay, so the animal kingdom is so large that we do not know for certain how many kinds of animals are there in the world. Means એનિમલ કિંગડમ એ એટલું લાર્જ છે કે એમાં કેટલી ટાઈપના આખા વર્લ્ડમાં એનિમલ્સ છે એ બધાની આપણને ખબર નથી કે કેવા કેવા એનિમલ્સ છે. આપણે તો અમુક એનિમલ્સને જ હજુ ઓળખીએ છીએ, અમુક એનિમલ્સ કેવા છે એની તો આપણને ખબર બી નથી. ટુડે હાવેવર સેવરલ એનિમલ ફેમિલીઝ આર ઇન ડેન્જર. મીન્સ હાલમાં કોઈ બી કારણોસર અમુક એનિમલ ફેમિલીઝ ડેન્જરમાં છે. ડેન્જરમાં મીન્સ ખતરામાં છે. ઓફ બિકમિંગ એક્સટિંક્ટ મીન્સ એ ખતમ થઈ જવા રહી છે. વાય? બિકોઝ પીપલ કિલ ધેમ ટુ સેલ ધેર બોડી પાર્ટ્સ. કારણ કે માણસો તેના બોડી પાર્ટ્સને સેલ કરે છે અને એને મારી નાખે છે એનિમલ્સને. એમને માણસોને એના મની મળે છે, બહુ ઝાઝા એવા મની મળે છે. ધેટ્સ વાય ધે કિલ ધેમ. Okay, and sell them body parts. Do you know the World Wild Fund for Nature means WWF is an international organization. એક એવી સંસ્થા છે that leads a movement to conserve and preserve animal habitats. means એવી એક મુવમેન્ટ એમને હાથમાં લીધી છે જે એનિમલની હેબિટેટ્સ મીન્સ એનિમલ જેનું આપણે જેમ આપણા ઘરમાં રહીએ છીએ હે એ આપણું હેબિટેટ છે. સો એનિમલનું હેબિટેટ્સ કોને કહેવાય? ફોરેસ્ટ, જંગલ. તો એને કન્ઝર્વ એન્ડ પ્રિઝર્વ કઈ રીતે કરી શકાય? કન્ઝર્વ એન્ડ પ્રિઝર્વ મીન્સ એમનું પ્રોટેક્શન કઈ રીતે કરી શકાય? ટુ કીપ ધેમ સેફ ઇન ગુડ કન્ડિશન. એમને એમના ફોરેસ્ટમાં કઈ રીતે આપણે સુરક્ષિત રાખી શકીએ એવું એમને એક મુવમેન્ટ હાથમાં લીધી છે. ઓકે, સો ડુ યુ નો ફોર એક્ઝામ્પલ ડાયનોસોર્સ, કે જે ડાયનોસોર્સ જે છે એ હાલમાં એક્સટિન્ક્ટ થઈ ગયા છે, એ અત્યારે છે જ નહીં વર્લ્ડમાં. તમે એનું મૂવી જોયું હશે, અને જો ના જોયું હોય તો એકવાર તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે વોટ એબાઉટ ઇટ, એના વિશે શું છે. ઓકે, સો હાલમાં WWF એ સેન્ચુરીઝ બી બનાવે છે. સેન્ચુરીઝ મીન્સ એક એવો એરિયા જે નક્કી કરી લે છે ફોરેસ્ટનો
અને એને સીલ કરી દે છે ઓનલી ફોર એનિમલ્સ જ, ત્યાં એનિમલ્સ જ હોય છે. આપણે હ્યુમન બિંગ્સ માણસો ત્યાં એન્ટર થઈ શકતા નથી. સો વી કાન્ટ શૂટ ધ એનિમલ્સ, આપણે ત્યાં જઈને એનિમલ્સને શૂટ કોઈ કરી શકતું નથી. સો એનિમલ કેન લીવ ફ્રીલી. ઓકે, એના માટે આપણા ગુજરાતમાં બી એક છે ગીર નેશનલ પાર્ક, તમને ખબર હશે, જ્યાં લાયન રહે છે, એ સેન્ચુરી જ કહેવાય એક. પછી ધેન ઇન રાજસ્થાન ફોર ટાઈગર રણથંભોર. ઓકે સ્ટુડન્ટ્સ, રિમેમ્બર ઇટ. નાવ સ્ટાર્ટ વિથ નંબર 1. સી, it is an Australian tree climbing animal that is hunted especially for its skin. See, this animal આ એક ઓસ્ટ્રેલિયન ટ્રી ક્લાઇમ્બિંગ એનિમલ છે અને એને શું કામ કિલ કરવામાં આવે છે? ફોર ઇટ્સ સ્કિન. હાવેવર ઓફ લેટ ધ ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ ધ સેલ ઓફ ઇટ્સ સ્કિન ઇલીગલ. મીન્સ ગવર્મેન્ટે થોડા ટાઈમ બાદ એવું નક્કી કર્યું હતું કે જે કોઈ એને એની સ્કિન માટે એવી રીતે આને કિલ કરે એનિમલને, એ ઇલીગલ કહેવાય છે. ઓકે, સો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ ઇઝ? ધીસ એનિમલ્સ નેમ ઇઝ કોલા બેર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? કોલા બેર. ઓકે, સો how can we remember this animal? ફર્સ્ટ પોઈન્ટ, ઓસ્ટ્રેલિયન ટ્રી ક્લાઇમ્બિંગ એનિમલ. આ કયું એનિમલ છે? ઓસ્ટ્રેલિયન ટ્રી ક્લાઇમ્બિંગ એનિમલ. સેકન્ડ પોઈન્ટ, હન્ટ ફોર ઇટ્સ સ્કિન. એન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ સેલ ઓફ ઇટ્સ સ્કિન ઇઝ illegal. Okay, now second animal. See, this animal is found in 13 Asian countries. આ એનિમલ છે એ એશિયાના 13 કન્ટ્રીઝમાં જોવા મળે છે. ઓકે, એન્ડ ઓવર 50% ઓફ ઇટ્સ પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તો આ એનિમલ જે છે ટોટલી એશિયાના 13 કન્ટ્રીઝમાં, એમાંથી એની 50% તો એ ઇન્ડિયામાં જ જોવા મળે છે, એક ઇન્ડિયા કન્ટ્રીમાં જ જોવા મળે છે. ઓકે, અને બાકીના 12 કન્ટ્રીઝમાં 50% જોવા મળે છે. ઇટ્સ પોસ્ટ ફોર ઇટ્સ આઇવરી મીટ એન્ડ સ્કિન. આઇવરી મીન્સ જે એલિફન્ટના 2 બિગ વ્હાઇટ કલરના ટીથ હોય છે ને, જે એને આઇવરી કહેવામાં આવે છે. તો એને પોચ્ડ મીન્સ એને શેના માટે કિલ કરવામાં આવે છે? આઇવરી મીટ એન્ડ સ્કિન. એન્ડ ધીસ એનિમલ નેમ ઇઝ એશિયન એલિફન્ટ. ઓકે, સો which 2 point we have to remember? Found in 13 Asian countries, and second point is poached for its ivory meat and skin. Now next animal, number 3. Criminals kill this animal for its horn. Okay, so criminal એ આ એનિમલને શેના માટે કિલ કરે છે? એના હોર્ન માટે. સી, હોર્ન મીન્સ આ જે શાર્પ પોઇન્ટર છે એના નોઝ ઉપર દેખાય છે, એને એનું હોર્ન કહેવાય છે. એન્ડ ઇટ્સ મીટ એન્ડ બોન્સ આર યુઝડ ફોર મેકિંગ મેડિસિન્સ ઇન ચાઇના, કોરિયા એન્ડ જાપાન. ચાઇના, કોરિયા એન્ડ જાપાન જેવી કન્ટ્રી છે એ એનું મીટ એન્ડ બોન્સ, એના હાડકાં, એનો યુઝ મેડિસિન્સ બનાવવા માટે કરે છે. એન્ડ ઇટ હેઝ અ વેરી થિક સ્કિન. અને એની સ્કિન કેવી છે? એકદમ થિક છે. એન્ડ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? ધીસ એનિમલ નેમ ઇઝ વન હોર્ન્ડ rhinoceros. Speak with me. One-horned rhinoceros. Again, one-horned rhinoceros. Okay. So, which point we have to remember? Kill for its horn. Second point. And making medicine from its meat and bones. Okay, now coming to the next page. They are the old world monkeys found in southwestern India. આ જે મંકી છે એ ઓનલી ઇન્ડિયામાં, સાઉથ વેસ્ટર્ન ઇન્ડિયામાં જોવા મળે છે. ઓકે, they are good climbers. મીન્સ એ ઇઝીલી ટ્રી ઉપર ક્લાઇમ્બિંગ મીન્સ ચડી શકે છે. એન્ડ હેવ વ્હાઇટ મેન્સ અરાઉન્ડ બ્લેક ફેસ. એ જો એનો ફેસ છે એની આજુબાજુમાં જે એના વ્હાઇટ વાળ છે, વ્હાઇટ દાઢી છે, એને વ્હાઇટ મેન્સ કહેવામાં આવે છે. ઓકે, તો એ એનાથી ઓળખાય છે. સો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ?
This animal name is lion-tailed macaque. I am repeating, lion-tailed macaque. Repeat with me, lion-tailed macaque. Okay, so 2 point. First point is old world monkey and second point is white man. એ આવે એટલે સમજી જવાનું કે એ લાયન ટેલ્ડ મકાક છે. ઓકે, નંબર 5 ઇઝ ધ ક્વિલ ઓફ ધીસ એનિમલ આર યુઝડ ફોર મેકિંગ ફેન્સી આર્ટિફેક્ટ્સ. મીન્સ આ જે કાંટાવાળા જે કાંટા જેવું બતાય છે એ આ એનિમલનું ક્વિલ છે. ઓકે, અને એને શેના માટે પીપલ કિલ કરે છે? ફેન્સી આર્ટિફેક્ટ્સ એટલે ડેકોરેટિવ થિંગ્સ બનાવવા માટે માણસો એને કિલ કરે છે. એના ક્વિલ્સમાંથી એ ડેકોરેટિવ થિંગ્સ બનાવે છે. અને વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? ધીસ એનિમલ નેમ ઇઝ પોર્ક્યુપાઇન. ઓકે, પોર્ક્યુપાઇન. સો killing for its quills and making fancy artifacts. Okay, number 6. C. This endangered variety of the brow-antlered deer can be found only at the Kibul Lamjau National Park in Manipur, India. Means આ જે brow-antlered deer છે એ ક્યાં જોવા મળે છે? ઓનલી મણિપુર, ઇન્ડિયામાં, જે કિબુલ લામજાઉ નેશનલ પાર્ક છે ત્યાં જ જોવામાં આવે છે. ઓકે, અને આ એનિમલ એન્ડેન્જર્ડ છે. મીન્સ આ પણ હવે બહુ એન્ડેન્જર્ડ મીન્સ એ ખતમ થવા આવ્યા છે. નંબર ઓફ ધીસ એનિમલ આર ડિક્રીઝિંગ. આ પણ હવે ઓછા થવા આવ્યા છે, એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે. એન્ડ ધીસ એનિમલ નેમ ઇઝ સાંગાઈ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? સાંગાઈ. નંબર 7. ધીસ એનિમલ ઇઝ found in Africa and not many of them are left. આ એનિમલ એક આફ્રિકામાં જ જોવા મળે છે અને એ પણ હવે બહુ રહ્યા નથી. The female gives birth only once in 4 years. મીન્સ જે ફિમેલ છે આ એનિમલની એ 4 યરમાં ઓનલી એક જ ટાઈમ બેબીને બર્થ આપી શકે છે. ઓકે, એન્ડ ધે આર પોસ્ટ ફોર ઇટ્સ બશમીટ. પોસ્ટ મીન્સ એને શેના માટે કિલ કરવામાં આવે છે? એના બશમીટ માટે. ઓકે, સો હાઉ કેન વી રિમેમ્બર ધીસ એનિમલ? ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ફાઉન્ડ ઇન આફ્રિકા. સેકન્ડ પોઈન્ટ, ધ ફિમેલ ગિવ્સ બર્થ ઓનલી વન્સ ઇન 4 years. એન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ પોસ્ટ ફોર બશમીટ. ઓકે, એન્ડ ધ નેમ ઓફ ધીસ એનિમલ ઇઝ ગોરિલ્લા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? ગોરિલ્લા. ઓકે, last but not the least, number 8. This member of the cat family has beautiful fur that is soft and thick. આ જે એનિમલ છે એ કઈ ફેમિલીને બિલોંગ કરે છે? કેટ ફેમિલીને બિલોંગ કરે છે. ઓકે, અને એની સ્કિન ઉપર જે આ ફર છે, જે રૂછડા છે ફર, એ કેવા છે? સોફ્ટ એન્ડ થીક. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ ઓન ધ સધર્ન સ્લોપ ઓફ ધ હિમાલયાઝ. એ હિમાલયાઝના સધર્ન સ્લોપ્સમાં જોવા મળે છે. એન્ડ ઇઝ નાવ ઇન ધ એન્ડેન્જર્ડ લિસ્ટ. એન્ડેન્જર્ડ લિસ્ટ મીન્સ હવે એ ખતમ થઈ જવાયા છે. એન્ડેન્જર્ડ જેના નંબર ઓફ ધ એનિમલ આર ડિક્રીઝિંગ. એ ઓછા થવા આવ્યા છે. ઓકે, એન્ડ ધ નેમ ઓફ ધીસ એનિમલ ઇઝ સ્નો લેપર્ડ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ એનિમલ? સ્નો લેપર્ડ. સો પીપલ કિલ ધેમ ફોર ઇટ્સ સ્કિન. એના ફર, આ જેના વાળ જે છે ડિઝાઇનવાળા ડોટેડ, એના માટે એને માણસો કિલ કરે છે. સો સ્ટુડન્ટ્સ, અંડરસ્ટુડ ધીસ લેસન એન્ડ યુ હેવ ટુ કમ્પ્લીટ ઇન ટેક્સ્ટ બુક લાઈક ધીસ. એન્ડ મેં તમને જે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં કીધું કે WWF એવી સેન્ચુરીઝ બી બનાવે છે. સો યુ હેવ ટુ ફાઇન્ડ. તમારે ફાઇન્ડ કરવાનું છે કે આપણી ઇન્ડિયામાં એવી કેવી અને કઈ સેન્ચુરીઝ છે, કયા એનિમલ માટે છે, જેનાથી એનિમલને સેવ કરી શકીએ આપણે, એને બચાવી શકીએ. ઓકે, તો એ તમારે એક એક્સ્ટ્રા ફાઇન્ડ કરવાનું છે ફોર યોર નોલેજ. ઓકે સ્ટુડન્ટ્સ, બાય બાય.